વોર્ડ નંબર 16માં દૂષિત પાણીની સમસ્યાને લઈ મહિલાઓનો આક્રોશ સાથે વોર્ડ નંબર 16ની કચેરી બહાર માટલા ફોડીને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। વડોદરાના વોર્ડ નંબર 16ના વિશ્વકર્માનગર, શાંતિનગર, ગણેશનગર, શિવનગર, હીરાબાનગર અને પંચમુખીનગરમાં છેલ્લા 8-9 મહિનાથી દૂષિત પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે બાળકો આ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, જેનાથી ગંભીર બીમારીઓનું જોખમ છે। રહીશોએ ટેક્સ ભરવા છતાં પાયાની સુવિધા ન મળતા નારાજગી વ્યક્ત કરી છે। અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર માત્ર અરજીઓ સ્વીકારે છે, પરંતુ સમસ્યાનો ઉકેલ લાવતું નથી। આખરે રહીશોએ અધિકારીઓને રૂબરૂ મળીને પાણીના કાયમી ઉકેલ માટે લડત આપવાનો મક્કમ નિર્ણય કર્યો છે। સાથે આજે વોર્ડ નંબર 16ની કચેરી ખાતે સ્થાનિક મહિલાઓ ભેગી થઈને માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રહીશોની તંત્ર સામે લડતની ચીમકી ઉચ્ચારી હતી। વોર્ડ નંબર 16માંથી આવ્યા છે। અમારે ત્યાં 5 નગરો છે, વિશ્વકર્માનગર, શાંતિનગર, ગણેશનગર, શિવનગર અને હીરાબાનગર, પંચમુખીનગર। 5-6 નગરોમાં પાણીની સખત 8થી 9 મહિનાથી આ પ્રોબ્લેમ ચાલી રહી છે। અમે બધાને રજૂઆત કરીને થાક્યા છે। હવે અમે છેલ્લા હાર માની લીધી કે અમારે કોઈની પાસે જવું નથી, અમે અમારી લડાઈ અમે જાતે લડીશું, કારણ કે અમે ટેક્સ, વેરો, ગટર લાઈનનો વેરો બધો જ અમે અમારી જાતે ભરીએ છીએ। કોઈ નેતા કે કોઈ એ અમારું વેરો ભરતા નથી, એટલે અમારો હક છે પૂરો અમારી પાણીની માંગણી પૂરી કરો બસ। કઈ જગ્યા પર આજે કઈ રીતે ધરણા કરવામાં? અમે વોર્ડ ઓફિસ 3માં આવ્યા છે અતુલભાઈ સાહેબને મળવા માટે। હવે એ સાહેબ જોડે વાત કરી અમે, તો અમને એવું કહે છે કે પાણીનો વિષય અમારો નથી, છતાં બી તમે અહીંયા અરજી આપી દો, અમે પાણી પુરવઠામાં તમારી અરજી પહોંચતી કરી દઈશું। પણ આ વસ્તુ તો કેટલી વાર થશે? અમે આ છેલ્લા 8 મહિનાથી આ જ વસ્તુ કરી રહ્યા છે। આજે અમને અહીંયાથી પાણી મળે એવો વચન આપે છે અહીંયા ઓફિસર, તો અમે અહીંયાથી જઈશું। ધરણા એવું છે કે સાહેબ કઈ સાઈડ પર બહાર ગયા છે, સાહેબ જોડે વાત કરવામાં સાહેબ કે તમે અરજી આપી દો। અરજી તો અમે આપીશું, પણ સાહેબને તો રૂબરૂ મુલાકાત કરી છે, એના માટે અમે બેઠા છીએ। પાણી લીધે એવી સમસ્યા, છોકરાઓ નાનું બાળક આવું ગંદુ પાણી પીવે, બરાબર છે। અમે સખત 8 મહિનાથી કોર્પોરેશનમાં આવતું આ પાણી ગંદુ પી રહ્યા છે, તો અમારે સાહેબને એવું કે અમે આખા માટલા ભરીને પાણી પીએ છીએ, તમે ખાલી અમારી સાથે બેસીને એક ઘૂંટો પાણી પીવો, બસ અમારી માંગ એ જ છે સાહેબ।